બ્રહ્માણી બોડી કામ ડીસા બ્રહ્માણી બોડી કામમાં આપનું સ્વાગત છે। અમે કરીએ છીએ ઇલેક્ટ્રિક ગાડીનું કામ, બોડી કામ સારી રીતે લાસ્ટ સુધી વિડીયો જોજો, સારી રીતે કામ કરી આપવામાં આવશે। આ અમારી પાસે નવી ચેચીસ આવી કંપનીના અંદરથી, તો જૂની ગાડીની બધું જ આના અંદર નાખવાનું અને સારી રીતે કામ કરવાનું। લાસ્ટ સુધી જોજો અમારા કારીગરો કેવી રીતે કામ કરે છે। આ વચ્ચે ગાડી આવી ગઈ એટલે એનું કામ પહેલાં કરવું પડશે। આનું લોંગ સુધી કામ ચાલશે એટલે મોટું કામ છે, એટલે લાંબો સમય ચાલશે। હવે અમે ગાડી ખોલવાનું સ્ટાર્ટ કર્યું છે। અમારા કારીગર વજયભાઈ કારીગર, અતુલભાઈ કારીગર, બધા મિત્રો ભેગા મળીને અમે સરળ રીતે કામ આજે જ કામ પટાવવાનું છે। દેખો, આની એટલી મોટી બેટરી આવે, એને ફ્રેમ બધું ખોલવાનું, બધું જ ખોલવામાં આવશે। આ અતુલભાઈ ખેંચીને બેટરીને બહાર કાઢે, એટલી મોટી બેટરી, એ બેટરીનો જ ભાવ એટલો મોટો હોય। અતુલભાઈ ગાડી ખોલે છે, હું વિડીયો બનાવું છું। બોડી ખોલવામાં આવી, બધું વાયરિંગ બીજું બધું હવે ખુલશે। ખુલી અને પેલી ગાડીના અંદર, આ ગાડીના અંદર બધું ફિટિંગ થશે। વાયરિંગ ખુલાઈ ગયું, વાયરિંગ નીકળે છે બહાર। અમારા વજયભાઈ, આ બાપજી અમારા બેટા છે, જોઈ રહ્યા છે। બાપજીનો ફૂલ સપોર્ટ છે એમને। ચા બીજી જોઈએ, પાણી જોઈએ તો લઈને હાલે। બાપજીનો ફૂલ સપોર્ટ। પટ્ટા લગાવી નાખ્યા છે। દેખો, દેખી શકો છો કેટલા કારીગરો સપોર્ટ માટે આવી ગયા। બધું ખોલી આ બાપજી ઠંડુ પાણી લઈને આવ્યા, ગોલ્ડન ચા લઈ આવ્યા। ચા પીને પાછું શરૂઆત કામ ચાલુ કર્યું। બધા કારીગરો ભેગા મળીને ફોલ્ટ નીકાળે છે। અમારા વજયભાઈ નવી ગાડીના અંદર, નવી બોડીના અંદર બધું ફિટિંગ કર્યું, એટલે હવે કામ ચાલુ કર્યું બધું ફિટિંગનું। રાત અંધારું પડી ગયું, પણ નિર્ણય લીધો કે નહીં, આજનું આજ જ કામ પટાવવું છે, કેમ કે કાલે પેન્ડિંગમાં બીજું કામ હતું। અમારા અતુલભાઈ જીપીઓ જૂનામાંથી ખોલી નાખ્યો, હવે નવી બોડીના અંદર જીપીઓ ચડાવવાનો છે। હવે આ નવી બોડીના અંદર બી ચડાવશે। આ નવી બોડીના અંદર હવે જીપીઓ ફિટિંગ કરે છે। અષાઢી બીજના દિવસે બધું સુમસામ, અમે એકલા, અમારા કારીગરો બધા જ કામ કરીએ છીએ, કેમ કે એક જ દિવસમાં કામ પતાવીને હાલવાનું જ હતું, એટલું મોટું કામ હતું। તો પણ અમારા કારીગરો રજા રાખ્યા વગર સતત રાતના 1 વાગ્યા સુધી કામ ચાલુ છે। રાતનો 1 વાગ્યો છે તો પણ કામ કરે છે। બધું જ ફિટિંગ થઈ ગયું। આ અમારા કંપનીમાંથી કારીગરો આવ્યા, ફ્રેમ આવી ગઈ કંપનીમાંથી પણ, અને ફ્રેમ ગાડી ચાલુ નથી, તેથી સ્ટાર્ટ નથી થતી, એટલે કંપનીમાંથી કારીગર આવે અને ચેક કર્યું તો પણ ગાડી ચાલુ નથી, તો હવે કંપનીમાં પાછી મૂકવાની છે। બધું અમારું કામ પતાવી અમારા વજયભાઈ ફ્રેમ ફિટિંગ કરી નાખી છે। આ કંપનીમાં પાછું રિટર્ન જાય છે, એટલે ગાડીના અંદર પાર્સલ ભરાઈ નાખ્યું।